હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો તમે મજામાં દઈશો ને અમે પણ મજામાં જ છીએ. તો છે ને ફેમિલી, આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો છે ને ફેમિલી, બધાને રામ રામ, સીતારામ, જય માતાજી. અને આપણે અત્યારે જો બેઠા છીએ કેમ કે કિશુન મામાની આવવાના છે. અત્યારે નોકરીએથી રજા પર આવેલા છે, તો જો એ આવવાના છે તો ફેમિલી છે ને આપણે મસ્ત મજાના ફ્રેશ બ્રેશ થઈને બેઠા છીએ. જો એ આવે એટલે થોડુંક આપણે રસોઈને એવું બધું બનાવવાનું છે, તો એ આવે પહેલાં બનાવી નાખવી. અને છે ને ફેમિલી, આજના બપોરનો રોંડો ને એવું બધું અહીંયા રાખેલું છે. એ લોકો તો ના પાડતા હતા, પણ આપણે કીધું છે કે અહીંયા રોંડો કરીને જવાનું છે, તો થોડુંક રસોઈને એવું બનાવવાનું છે. તો એ બાની બધા બનાવે છે. તો અહીંયા આગળ બાની બધા બનાવે છે. જો આ બટેટા બફાઈ ગયેલા છે, એ ફોલે છે બાની ખબર. તો જો અહીં કોથમરી ને આદુ કોથમરી ને એવું બધું છે. જો લોટ છે ચણાનો, અને અહીંયા આગળ જો રીંગણા બટેટા ને એવું બધું છે. તો હવે ફેમિલી હું બનાવે એ તો મને કંઈ ખબર નથી, બનાવે છે. અને જો અહીંયા આગળ બાજરો તપવા મૂક્યો છે, તડકો સારો છે એટલે, કેમ કે બાજરો તપી જાય તો દવણું ને એવું લોટ ને એવું બધું સારું થાય. જો અહીંયા પતરી પણ ઘાવ પકડી ગઈ હતી, તો એને સૂકવવા મૂકી છે. તો છે ને ફેમિલી, વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. કિશન મામાને આવી ગયા છે ને આપણે બેઠી ગયા છીએ હવે ચા પીવા. તો હવે ચા પી લઈએ. બાન બધા ચા પીવે છે. કિશન મામી ની બધા આવેલા છે. આપણે રોંઢો કરવા બેઠી ગયા છીએ. તો બધા કિશન મામા અને મામી ને બધા જો જમવા બધા બેઠી ગયા છે. કિશન મમ્મી તે જો ગોટા બાટી ઉપાડવા માંડી છે. તો ફેમિલી આપણી ગોટાની ઝપટ બોલાવી દીધી. તો હવે મસ્ત મજાનું જમી લેવી. તો જો ફેમિલી છે ને, હવે કિશન મામાની વહી ગયા, તો હવે આપણે ઓશિકાના ટેકા નાખીને હોઈ ગયા છીએ. તો જો અને અહીંયા જો બગડાટી બોલાવે છે સીભડાની. જો તમે જો કિશન માસીને ઓલેથી જો આ કાકડી આવી છે, તો જો અહીંયા હવે સીભડાની બાટી બોલાવે. કેટલા ગોટા ઉલાળી ગઈ તોય. અને બા જો અહીંયા બા આપણે યારે જમવા નહોત બેઠા ગયા, તો એમ પેલા બેસજો પછી હું બેસીશ એમ. તો જો બાઈ અહીંયા ગોટા ને એવું બધું ખાવા બેઠી ગયા છે. જો જમવા બા કે ઝપટ બોલાવા મીંડ્યા. જો તો ફેમિલી એવું છે. હવે તો કિશન મામાની વહી ગયા છે, અને કિશોર કાંઈ હતી નહીં, કેમ કે સ્કૂલે ગયેલી હતી. તો હવે આપણે પછી હવે કિશુનો આગળ ટાઈમ થઈ જાય એટલે કિશુને પછી આપણે સ્કૂલેથી લઈ આવીએ. તો ફેમિલી છે ને, હવે જો આપણે ત્યાં હવે જો હા કાકડીની બાકાજી કે બોલાવી દી. ઘોઘાના છે આ કાકડી, ઘોઘાની છે ને. કિશન માસીને ઓલીથી લાવેલા છે, અને કિશન મામાની આટો મારવા ગયા છે ને. તો જો આપણે હે ને અહીંયા આટો મારવા આવ્યા છીએ. તો જો અહીંયા કિશન મમ્મી એનું બધું આણું પાથરી દીધું. જો ઢગલો હીરો છે બધો. હા, શું કરવા ઢગલો ગીરો? ઓશિકામાં કાટ બેહી ગયો. હે, ઓશિકાને કાટ બેહી ગયો એવું છે. તો છે ને જો આ ઓશિકા ને એવું બધું એટલે કાઢ્યું છે, આ ગોદડા ને એવું, કેમ કે જો કાટ લાગી ગયો છે અહીંયા બધી થોડો હોંસાડમાં, અને અમુક ઓશિકામાં ભેજ લાગ્યો હોય ને, એટલે જો કાટ લાગી ગયેલો છે. એટલે આ બધું ખોળ્યું છે. જો તો આવી રીતે
કાટ લાગી ગયો ને કબાટમાં જો અહીંયા થોડોક વધારે એટલે બધું ખોલ્યું છે કા હા તો જો એટલે બધું અહીંયા ખોલ્યું છે કે વધારે કાટ ન લાગી જાય ને એટલે તો એવું છે બધું હા વરસાદને કારણે ભેજ પકડી લે ને એટલે કાટ લાગી જાય છે તો આ સરખું સાફ સફાઈ કરીને હવે પાછું આ મેકી દે છે કા તો જો મેકવાનું ચાલુ થઈ ગયું છે કિશુના ઓશિકા છે જો તો આ કિશુના નાના નાના ઓશિકા છે જો સરસ મજાના કિશુબેન અમારે છે નહીં ને કરી મેકવા દે નહીં જો અને જો આ ઓશિકું છે ને દિલવાળું એ તો એ હોય તો એ મેકવા જ ન દે પણ આ બધું વરસાદનું બગાડે ને એટલે એને આપણે આપતા નથી એવું છે એને સ્કૂલેથી લઈને વહી આવ્યા કા કિશુબેન આગળ કાંઈક કહેતા હતા શું કહેતા કિશુબેન હે કિશુબેન જો આ ખાટલા બહાર પડ્યા નથી પૂછે છે કે કોણ એવું છે એમ તો તાર મામા આવ્યા હતા કિશુ રાજેશ મામા આવ્યા હતા હે હા દરિયા ગયા તે જોયા હે જોયા તો હાથ ન કરાય તારે તો કિશુ છે ને મામાને પાળી ગઈ હતી અહીંથી દરિયે જવાના હતા આંટો મારવા તો કિશુ પાળી ગઈ હતી કા કિશુ બેન તો એણે કંઈ હાથ ન કર્યો તો છે ને ફેમિલી આજનો વ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરવી છીએ અને ફેમિલી છે ને સબસ્ક્રાઈબની તબડાટી બોલાવી ગયો તો અમારે સબસ્ક્રાઈબ ઘણા થઈ જાય અને વિડીયો બનાવવાની પણ મજા આવે તો છે ને ફેમિલી આજનો વ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરવી છીએ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવો વ્લોગ સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય